આજના તાજા અને મુખ્ય સમાચાર. યુએઈથી 60 ભારતીયોને કરાયા ડિપોર્ટ. પાસપોર્ટ અને મોબાઈલ વિના સુરત એરપોર્ટ પહોંચ્યા. યુએઈમાં સ્થાનિક કાયદાના કથિત ઉલ્લંઘન બાદ દુબઈથી 60 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા. તમામ ભારતીયો ઇમરજન્સી સર્ટિફિકેટની મદદથી સુરત એરપોર્ટ પહોંચ્યા. જાણો સમગ્ર ઘટના. ઘણા ભારતીય યુવાનો વિદેશની ધરતી પર જઈને લાખો રૂપિયા કમાવા અને વૈભવી જીવન જીવવાના સપના જોતા હોય છે. આ સોનેરી સપનાઓને સાકાર કરવા તેઓ લાખો રૂપિયા ખર્ચીને સારું જીવન અને સારી કમાણીની શોધમાં વિદેશ જતા હોય છે. પરંતુ વિદેશમાં ગયા પરંતુ વાસ્તવિકતા કંઈ અલગ જ હોય છે. નોકરી અને સારી કમાણીના સપના સાથે સંયુક્ત આરબ અમીરા ગયેલા 60 ભારતીયોને બુધવારે ડિપોર્ટ કરવામાં આવતા સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા. પ્રાપ્ત વિગત અનુસાર યુએઈમાં ત્યાંના સ્થાનિક કાયદા અને નિયમોના કથિત ઉલ્લંઘન બદલ ત્યાંના સત્તાધીશો દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ડિપોર્ટ કરાયેલા આ ભારતીય નાગરિકોમાં મોટા ભાગના સામાન્ય શ્રમિકો હતા, જેઓ રોજીરોટી કમાવવા ત્યાં ગયા હતા. દુબઈથી આ તમામ 60 ભારતીયોને એરપોર્ટ ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ નંબર IX274 દ્વારા ભારત પરત મોકલી દેવાયા હતા. આ ફ્લાઇટ બુધવારે સુરત એરપોર્ટ ખાતે પહોંચી હતી, ત્યારે વતન ફરેલા શ્રમિકોના ચહેરા પર વિદેશ જવાના સપના તૂટ્યાનો અફસોસ અને લાચારી સ્પષ્ટ જોવા મળતી હતી. પરત ફરેલા તમામ 60 ભારતીયો પાસે તેમના મૂળ પાસપોર્ટ, મોબાઈલ કે અન્ય કોઈ ચીજ વસ્તુઓ નહોતી તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. જો કે આ મુશ્કેલીભર્યા સમયમાં દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા ડિપોર્ટેશનની પ્રક્રિયામાં કોઈ તકલીફ ન પડે તે હેતુથી તમામ નાગરિકોને ઇમરજન્સી સર્ટિફિકેટ જારી કરવામાં આવ્યા હતા. આ ખાસ સર્ટિફિકેટની મદદથી તમામ ભારતીયો પાછા ભારત ફરી શક્યા હતા. પ્રાથમિક તપાસમાં માહિતી મુજબ તમામ શ્રમિકોને રોજીરોટીની તલાશમાં એજન્ટો કે અન્ય માધ્યમોથી તેઓ દુબઈ ગયા હતા. આ તમામ મુસાફરો મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, બિહાર અને પંજાબના હોવાનું જાણવા મળ્યું છે. હાલ સુરત એરપોર્ટ પર સંબંધિત એજન્સીઓ દ્વારા નિર્ધારિત પ્રોટોકોલ હેઠળ વેરિફિકેશનની પ્રક્રિયા કરી હતી.